નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલ મોમાઈ માતાજી મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત દેવી મહાપુરાણ કથા યોજાઈ। આ શ્રીમદ ભાગવત દેવી મહાપુરાણ કથાના વક્તા શ્રી લાખણસિંહભાઈ ગઢવી જૂનાગઢવાળાના મધુર કંઠે રસપાન કરાવવામાં આવી રહ્યું છે। આ શ્રીમદ ભાગવત દેવી મહાપુરાણ કથામાં ચોતરા ગામ તેમજ આસપાસના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને કથાના 5મા દિવસે કૃષ્ણ જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં કૃષ્ણ ભગવાનને વાસુદેવ ટોપલામાં લઈ જતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ કથામાં જાણે ગોકુળમાં કૃષ્ણ જન્મ થયો હોય તેમ કૃષ્ણ જન્મની મટકી ફોડ કાર્યક્રમ સાથે ધામધૂમથી વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ હતી અને ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભક્તોએ રાસ ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા। આ શ્રીમદ ભાગવત દેવી મહાપુરાણ કથામાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ, વનરાજભાઈ વરુ, રણછોડભાઈ, સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। આવકારીએ છીએ। આજે તો આખો પંડાલ, આખો મંડપ એ કૃષ્ણ જન્મ આપણે સૌએ ઉજવવાનો છે। ભગત બાપુના ગોકુળના સંદર્ભે 4-5 કાવ્યો છે। પૂજ્ય લાખણસિંહ બાપુની અજાણી નારી અનલક્ષ્મી લોભાણી રેને પ્રીતિથી ભરવા છે માયકાર પાંગણા રેજી। અને મૂર્તિને જોઈએ તો આપણને એવું થાય કે જેની મોહ જાળમાં પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ પધાર્યા છે। એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આ વિસ્તારને જેમની તપસ્થલીએ આપણે સૌ જાણીએ છીએ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ એટલે મહાકુંભમાં થાય છે અને એનાથી વાતો કરી છે। ભારતની ધરતી પર જ્ઞાન એક જ વસ્તુને કીધી છે અને એ જ્ઞાનનું નામ છે આત્મજ્ઞાન। જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એને જ જ્ઞાની કહેવાય। એ સિવાયને બાકી બધા પંડિત, બધા વિદ્વાન, બધા શાસ્ત્રના આચાર્યો, બધા ભાગવતના આચાર્યો, રામાયણના આચાર્યો એક જ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારો આ દેશે એને જ્ઞાની કીધો। સમુદ્રની પેલે પાર 100 જોજન ઉપર દક્ષિણ દિશામાં નાખી દીધો। એકવાર વાલ્મીક લખે છે કે રામે જે મારીચને બાણ માર્યું તો એ બાણનું નામ હતું માનવ વસ્ત્ર અને લક્ષ્મણને કહે છે, હે લક્ષ્મણ, જો મારું માનવ વસ્ત્ર પેલા મારીચને લઈ દક્ષિણ દિશામાં સમુદ્રની પેલે પાર જે એને પડશે। હું આપને કહું, ખાલી પૂછું, આમાં તો મારા યુવાન વર્ગી ઘણું શાંતા બચાના એ ખાલા બચાના કોઈ શાંત સહજે મૂર્ખા માયાના વેણ સંતને ડગાવી ન હોગે એમ કોઈથી ધનુષ રતિ બાર પણ ડેગ્યું નહીં।
મંગલ